રવિ અને સુનિલ નિશાળે કેમ નથી આવતા? એટલે સાહેબ રવિના કાકાને હાફ પડ્યો હો અને સુનિલના કાકા પૂરા ભરવા જતા જે ટ્રેક્ટર ઉપર ભૂઈ પડ્યા હા. શું વાત કરી? તેરે 3 મહિના નિહાળ નહીં આવવાના. તો આવો બનાવ બને છે તો મારે એની ખબર લેવા જવું પડશે. હા, અને રવિના કાકાની હાલત ખરાબ છે જેમ કે આજ જવું કાલ જવું એવા થઈ રહ્યા અને સુનિલના કાકાને દવાખાને લઈ ગયા હા. શું વાત કરી? હા, તો હું સાહેબ હું હવે નીકળું, મારી બસ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે મારે મોડું થાય, મારા કાકા ઘરે રાહ જોતી. ભલે ત્યારે નીકળ. છોકરો પેલા ગેમરજી નો છોકરો કે કોલેજ જાય, હું કોલેજ જતા છે. હા સરપંચ સાહેબ કેમ બગતા બગતા તો અલ્યા પેલા કોનાજી નો છોકરો ને ગેમરજી નો છોકરો રે ને એરા જતા હતા કોલેજ. એ તો કોલેજ જતા બરોબર, પણ કોલેજ નહીં જતા. ચાલતો પણ જાય પેલા બગીચામાં મેં ને બિસ્ટોલો પીતા હતા, મસાલા ખાતા હતા અને પાછો તો આવડો મોટો હોલ નતો ટેબલ ઉપર. અને આપણા કોનો છોકરા બિસ્ટોલો હોલ? હા હા બોલો સરપંચ. એવું હે? હોવો. તમે કઈ બાજુ ગયા હતા? હું આમ જ કહેવા તો હું ડાયરેક્ટ કોનાજી તો આ તો જીયા ગેમરજી ના ઘરે બેના તો જઈ અને ડાયરેક્ટ કેવું હો તમારા છોકરા તમે આટલી મજૂરી કરો, આપણે 5 વીઘા તલ પેલા 5 વીઘા તલ લીધા બરોબર. એટલે હું કે ખબર હે કે અમારા છોકરો તો એમ જ કે નવો પ્લેટ આવ્યો હો કે 1500 રૂપિયા હાલો, 2000 હાલો. એમાં પેલા કોનાજી તો હાલ કરે બરોબર. એટલે પણ તમે સમજતા નહીં, છોકરા માં કઈ બાપ તો હાલવા છે ભણવા માટે. એટલે ભણવા માટે હાલો પડે, એ ધંધા જેવા કરે હે. તમે આજ એમના બાપા એમને કયો જઈને દે ના? હા તો કહેવત જાઉં હું આમાં જો અત્યારે સીધા બરોબર હાલે જા ડાયરેક્ટ કહેવત જાઉં. હું મારા જાતે મારી ઓળખી જોઈને આવ્યો હું. હા તો કહેતા હું બે બગીચામાં પિસ્તોલો પીતા હતા. પણ તમે ડફોરો સામ વિડિયો ના બનાવી લેવાય એમનો. ના વિડિયો એ વખત મારા ખીચા ફોન નતો, હું તો ખેતર માં હેડે આવતો તો. એવું એમ ને? હોવ. હા તો જો તમે રૂબરૂ હા હું હાલ જ કહેવા જાઉં, કોનાથી ઘરે જવું હાલ જ. લાયા છોકરો જો 5 વાગે જો નિહાળ તે ઘેર ચલ નહીં આવ્યો. ટાઈમ તપાસ કરવા દે ને, છોકરો તે જગ્યાએ ગયો. 100 વાગે જવા આયા. કોનાજી એ આવો ચેનાજી. કેવું હા? આવો ચાલે મજામાં. એટલે તમારો છોકરો કોક કે કોલેજમાં જાય હે? આવો કોલેજ ચાલુ કરીને. એવું હોય આવો ને? ચાલુ કરી કોલેજ. અને કોક પેલા ગેમરજી નો છોકરો બે જતા હતા ભેગા જોયા મેં. ચમ? અલ્યા છો કોલેજમાં જાય હે? ના ના ચેનાજી, મારો છોકરો કોલેજ જાય. એટલે કોલેજમાં નહીં જતા, પેલા ઈમાં બેઠા હતા આપણે બગીચામાં. બગીચામાં? ઓ બગીચામાં બેઠા હતા. અરે ઘેરથી મેં કોલેજ 11 વાગે મોકલ્યો હો. અલ્યા મારી ઓખે નજરે જોયા, 2 જણા બગીચામાં બેઠા હતા. એક બાજુ તમે જુઓ ને સિગરેટ હંડાયેલી વાપરો, હા. અને બીજો હતો તો ગેમ રમતો હતો. એકનો છોકરો ગેમરજી છોકરો ગેમ રમે અને તમારો છોકરો તો આમ સિગરેટ પીતો હતો. જો ચેનાજી, મારા છોકરાને તમે બદનામ ના કરશો. મારા છોકરા લાયક ખરાબ નહીં, તમને કહી દો. જો હા ખોટો બદનામ ના કરશો મારા છોકરા. એટલે મારી ઓખે જોઈએ નજરે જોઈએ ખોટું? ના ના તમે ગમે તે કોઈ મારો છોકરો ખરાબ ના હોય. એટલે બગીચામાં હું કામ કરું, મને મહિને 4000 રૂપિયા પગાર આલે, ખાલી પાણી પાવાના ને એવા. એટલે મારી ઓખે મેં જોયા અહીંયા બગીચામાં. એવું હો? ઓહો. હા તો મારા છોકરાને પૂછી જવું. ખોટી લાઈન તો સાને પણ પૂછી ના ના વાત સાચી, હકીકતમાં મેં જોઈને આવ્યો યાર. એવું હો? એટલે આવું બકારો કરો તો હા આવો રમેશજી આવો. રમી જાઓ. કેમ ભૂલા પડે? એટલે હું એમ કહેતો તો હા કોનાજી ને કે હું બગીચામાં કામ કરું બરોબર. હા. અને હમણાં છોકરા જાય કે કોલેજ નહીં જતા. કોલેજ જ જાય હે ને? એટલે કોલેજ નહીં જતા, એ બગીચાની અંદરમાં બેઠા હતા. તે એક વાર હું કરી ખબર હે? હા. ડાયરેક્ટ કોનાજી છોકરા હું કરી ખબર હે? સિગરેટ કાઢી થેલામાં સિગરેટ કાઢી ઊંધાવ નાખી આમ કમળી આમ હરગાઈ. હા. અને જે પેલો ગેમરજી છોકરો હતો ને હો. એ શું કરી ખબર હે? મોબાઈલ કાઢ્યો અંદરી ખીચામાં મોબાઈલ કાઢી અને ગેમ રમતો હતો. મારી ઓંખે નજરે જોઈને આવ્યો અને એ બગીચામાં હું નોકરી કરું. એટલે બીજા છોકરા ના આવે બુડો. એટલે મારી નજરે જોઈને આવ્યો યાર. અરે રમેશજી, ખરેખર આ વાત મને આવો તમારે. મને તો તો બધા- નહીં આવતું. છોકરા તો રોજ કોલેજ જાય. તો આમાં જ તમારી વાત અબરો. હું તો મારી નજરે જોઈને આવ્યો હું. તમને ભારે એટલે મેં કીધું. અને મારો છોકરો તો હતો ને ના લાગ્યો. ના તમારા છોકરો તો હો લાવ્યો તો મેં લાલ્યા ભારે જ નહીં, ખાલી આ 2 છોકરાને જ ભર્યા. બે ક્યાં પણ કોલેજ તો હંગ જ જાય રે તઈ. કોલેજ જ્યાં પણ એને મેં ભારે નહીં, પણ આ કોનાજીનો છોકરો હા. અને ગેમરજીનો છોકરો એ 2 જણને જોયા મેં બરોબર. તમને વિયોગ લાગે તો ઠીક હે, નકર હું તો તમને કીધું હું મારી રીતે મારા ઘરે આ જાઉં, ચેનાજી, બરોબર? આ તમે બે શબ્દ કીધા ને છોકરા માટે, આભાર તમારો. મારો છોકરો આવે એકદમ પૂછી લો બરોબર. હા. જોયા વગર માર કહેવાય નહીં. અરે માર લાલ્યો તો કયો ના ના લાલ્યો નતો યાર. અરે ભાગી નાખવું હોય તો લાલ્યો હતો જ નહીં, પણ આ 2 જણને ભાડે તો બેનું જ તો મારું, ત્રીજાનું કોઈ ખોટું હલા મારે. અને આ ગેમરજી નો છોકરો હતો. ઓ ગેમરજી છોકરો હતો.
તો અને કોનાજીનો છોકરો બે હતા. કોનાજી હા તો પછી આ કેમ એનું થોડું ધ્યાન રાખો તમે. ના ના રમેશજી હું પૂછી લઈ મારો છોકરો આવે ને નિહાળજી હોય પૂછી લો બરોબર એના કે હવારી કે હું જાઉં કોલેજ ને આરે આ બગીચામાં બે રે આ તો અમને કીધું એટલે થોડું ધ્યાન તો રાખો. ના, મારી વાત સાંભળો, આ તો આપણે મારી ઓળખે જોયું. આમાં અમને શું હોય ખબર આ છોકરા કોલેજ જાય ને એટલે કે બીજો પિરિયડ બદલ્યો એટલે પૈસા મજૂરી કરીને કોનાજી આલે બરોબર. અરે અને મહેનત. છોકરા જો હા ને મેં મારી નજરે બગીચામાં જોયા. હા, તે મહેનત આમાં તમારે કરે. મોનવું હોય તો મોનો, હું અમે જાઉં મારા ઘરે બરોબર. હા વાંધો નહીં ત્યાં અંદર જાઓ હા બરોબર? રમેશજી હા વાંધો નહીં. આમાં તમે ધ્યાન રાખજો. હા હા ત્યાં જ ધ્યાન રાખશું અમે રમેશજી હા કાલ જ મેં 1500 રૂપિયા ફીના આલ્યા 1500 રૂપિયા માંગ્યા હતા ને છોકરાએ હા. તે 1500 રૂપિયા ફીના આલ્યા બરોબર હવે આપણે આ વાત મને માં આવો કેજો ના પણ તમે હે ને મને પાછળ પડો તમે ધ્યાન રાખો તમે આ હવારીની આ કોલેજ જાય ને હા. પણ તમે ધ્યાન રાખો એનું ના ના થોડી કાળજી રાખવી પડે છોકરા ઉપર હજુ આયા નહીં ને રે જો આયા નહીં 100 વાગે જેવા આયા કારણ કે અત્યારે તો બધા જો રંગ એવા સંગ થઈ જાય આ વાત તમારે હાજી હું રમી અહીં એમ કે હું કોલેજમાં જાઉં ને આરે રખડવા જાય પિક્ચર જોવા જાય સિગરેટો પીવો ના ના તપાસ કરવી પડશે હા તે તપાસ કરો તપાસ કરાયો કે નહીં ચાલે હા ધ્યાન તો રાખો ના ના ધ્યાન આપણે. તમને રાખો તમે આ બાજુ નાખે હા. ત્યારે આવે એટલે પૂછજો હોય ને મારો લાલિયત નતો તચવા જઈએ છે ને મારો લાલિયત તો હવે માર તો તમારે લાલ્યો હોય ને હા હવે એ તો કદાચ ખબર નહીં પણ લાઈન તમારા છોકરાને સીધી લાગે એ તો ટ્યુશન બંધાયું ને આ બીજો છોકરો હોય ને હા. આ ઓનો બગાડતો લાગે હા મને એવું લાગે એવું છે ઓહો. બરાબર હું જઉં તાર તમે હે ને હા, તમે જો તપાસ કરજો વાળી તપાસ બરાબર? કરું ચોક્કસ તપાસ કરું હેડો નકર બરાબર જો પછી જેમ મોટો થાય ને પછી ગોઠશે નહીં ભાઈ તો ના જ ગોઠે ને ભાઈ તો આપણને મારે રે કાકા તો તમને મારા એરો આના છોકરો ભાઈ પોલીસ વાળા એને મારવાના હા તે ધ્યાન રાખો હાર જો હેડો હું તપાસ કરું મારા છોકરાની હો એટલે આ મારી આ ચેનાથી મને ટેન્શન આ લઈ ગયા બરાબર છોકરો મારો કે પિસ્ટોલ પીવા જો હોય ને અહીં કોલેજ જો હોય પિસ્ટોલો પીવા મારે તપાસ તો કરવી પડશે નકર છોકરો મારી મારો બગડી જશે બરોબર તપાસ કરવા દે મને જલ્દી આ વાતને પકડવી પડે જોરદારી જમતમ વાત નહીં હારી કોઈ લે આ તો સાહેબને જીમ તેમ કરીને તો આ રવિનું સુનિલનું સમજાય ખોટું બોલીને મારે કેવું પડ્યું પણ જો સુનિલને રવિ બે હોમાં મળે ને એ ભાઈ એ એટલે તારું મગજ ફરી ગયું એટલે મારું મગજ ફરી ગયું હોય ને તો સાહેબ તમારા ઘરે આવતા હતા આજ કેમ હું એટલે સાહેબ કે રવિ અને સુનિલ કેમ નિહાળ નહીં આવતા હા તે મેં કીધું કે સાહેબ રવિ હે ને તે રવિના કાકાને હાફ પડ્યો હો અને સુનિલના કાકાના પૂરા ભરવા જેના ખેતરમાં તે ભૂઈ પડ્યા એટલે કોઈ રવિના કાકા જીવેવા રે નહીં આજકાલ કરી રહ્યા બરાબર સારું કામ કર્યું આ જોને મારવા નહીં હો આ તને નહીં માર પડે બરાબર આ તું કામ સારું કર્યું આ જોને મફતમાં બે આવી આ તને અમે આપણે રોજ મફતમાં લઈ જઈએ મફતમાં બે પણ મેં આ ખોટું બોલ્યું હો બરોબર પણ સાહેબ તમે ઘરે ચેકિંગમાં આવશે તમારા સાહેબ કાકાની ખબર કાઢવા આવવાનું ક્યાં હતા સાહેબ ઓહો બે સાહેબ ને જોડે શું એવો ટાઈમ હોય તે રે આવે કશો હતો ને બે જાહેર આપણે ઘરે તો જઈએ સાહેબ આવશે તો જોઈ દે હું કેવું સુનિલ તમે અહીંયા નિહાળવાનું કરો નિહાર જઈને કરવાનું શું ભાઈ એટલે આગળ આપણે આગળ જવાનું હોય એટલે આગળ જ છીએ આપણે તો રોડ ઉપર આવો ગામમાં તો આપણે હેલો. આ જોવા દે ને જો આ છોકરો કેમ આયા નહીં રવિ હજુ મને તપાસ કરવા દે ને તેમનો કોલેજ જો આ આવતી આવતી લાગે હોય ને એક્ટિવા તો આવા હોય આ બાજુ ભાઈ ભાઈ સુનિલ ભાઈ ભાઈ લે હવે કામ હું મારા ઘરે જવું હવે હા તું તાર ઘરે જા સુનિલ ચાલ હે તું તાર ઘરે કાલ મળું કાલ ફાઇનલ આપણે હો ને હા ભૂલી તો આપણી જગ્યા પાઈ અરે ના ભૂલી જગ્યા ભૂલાતી હશે યાર એટલે કહું કાલે ને ફાઇનલ આપણે જવાનું હા હા એ તો પૈસાનું ગોઠવેલ તમને ખબર હે ને મને ખબર હે તો પૈસા હું લઈ લઉં કાકા જોડે હા ચલો તાણ શું કરવાનું આપણે જલસા જ કરવાના હે ને શું કહું હા એ આવ્યો બટા આવી ગયો હો કાકા આવતા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આવતા કેવું ભણતર સારું હતું ને અરે ભણતર તો કાકા વાત થાય બુડો એવું હો ત્યાં ભણવાનું તો તમને ખબર તો હે કે તમારું નામ રોશન કરવાનું હે મારે હા તો બસ માર તો એ જ જોવો હે, બરોબર હા તમે ચિંતા ના કરશો જો ગામમાં તમે આટલા હાથર થઈને હેડો એવું નામ તમારું રોશન કરવાનું જો, હે. રવિ અમે કાળી મજૂરી કરી અને તને ભણાવીએ બરોબર મને ખબર છે. રાત દાડો મહેનત કરીને તને ભણાવીએ અને તું ભણજે બરોબર પણ અમુક મને થોડા કિસ્સા એવા મળ્યા અને વાત મળી છે કેવી? કે તમે લાઈન થોડી બગાડી તમારી ના ના કાકા એવું લાગે તમને ના ના મને વાત મળી છે પણ ભરોસો મને એટલો બધો નહીં બરોબર કોઈનો વિશ્વાસ કોઈની વાત પર વિશ્વાસ મળતો રાખતો નહીં બરાબર. પણ હું તારા પર ભરોસો રાખું હા એ હાચું. હા બરોબર તા- એટલે હું- હા વિશ્વાસ તોડતા નહીં મારો કોઈ દાડ હું તમારા જોડે જૂઠું નહીં બોલું હા આ મારી મહેનત થી મેં મારું મકાન બનાવ્યું બરોબર મને આ રીતે ખબર જોર છે. લાગી. હા, હા. હા
એટલે એ પ્રમાણે તમે હેડજો અને ખોટી લાઈન ને ખોટી વ્યસન ના કરતા. ના કોઈ દાડો નહીં, આપણે એવા હા. ખોટા વ્યસન કોઈ દાડો ના કરીએ. હા બસ તો મારી એ જોવો હતા બસ. અને તમે ચિંતા કરશો ને, તમારું નામ હું રોશન કરીશ. હા બસ મારી એ જોવો. વસ્તી ભલે ગમે એવી વાતો કે હા જો આપણા બેનો વચ્ચે કજ્જો કરવા માટે વસ્તી વાતો કરશે. હાલા હું તમે તો વાત દબાણમાં રાખી આવી. જો હા. ભાઈ મને તે ત્યાંનાજી કઈ ગયા તે ત્યાંનાજી ત્યાંનાજી કઈ છે ને એ મને કઈ ગયા કે તમારો છોકરો બિસ્ટોલ પીધો, પણ હું માનતો નહીં. બરાબર. મારા છોકરા પર મને ભરોસો પૂરેપૂરો. ત્યાંનાજી પેલા કાકા તલાઈ ત્યારે રહે ને. આયરે દીકરી હા ને એ ઓવા. દીકરી બરાબર. મોનાય નહીં. હા તે કોઈની વાત મોનાય ખરી આપણે. કોઈની વાત મને તો હા. વાત ખોટી છે પછી મને જ નહીં ને. આપણે જાતે જોઈએ એ જ ખરું. હા તમને અમારો પર ભરવો નહીં. ભરોસો ફૂલ બરોબર પછી તાણ. હા પણ વિશ્વાસ તોડવાનો નહીં. તમે ચિંતા ના કરશો. બરાબર ગામમાં તમે નીકળશો ને એટલે 5 જણા તમારી વાતો કરશે કે કોનાજીના છોકરાએ ભાઈ જબરું કામ કર્યું કે જો અત્યારે કોનાજી હા આપણે મકવાનું કે નહીં હા. કોના પર બીજા 100 માળ ખેંચવાના હા આપણે. તો બસ આપણે એ જુઓ. હા 7 માળનું મકાન કરવાનું છે આપણે. હા, હા. જુઓ તમે હો. અને હારું ભણજો હો બેટા. અરે ભણવું તો ના જ કેવું પડે કાકા. થેલો હારો મૂકી દે વ્યવસ્થિત જગ્યા ઉપર. એ હારું હો. હા આ વળી ત્યાંનાજી મને કહી જાય મારો છોકરો મને કેટલો બધો વિશ્વાસ છે અને મને મગજમાં થોડુંક ભરાઈ દીધું હોય લાગે, પણ હું ભરાવું જ નહીં ને. કાકા. છોકરો મારો ઓકે. હા પેલો તમે લાવ. મૂકી દેજો. હા, લાવ બેટા હા, ચેલો મૂકી દેજો. પેલા સુનિલના એક થોડુંક ડોક્યુમેન્ટ આપવાના તે હું જતા હું. હા તે આવતા અને શું કરું પેલા 1500 રૂપિયાનું થઈ ગયું સાથે? થઈ ગયું. થઈ ગયું ને? હા થઈ ગયું. હા તો મને હમણાં આપજો એટલે પેલા સાહેબ જોડે જમા કરાવી દઉં ને. હા એટલે તું થોડું ખાઈ બે લે પછી તને હવારે પૈસા આપી દે. હવારે કોલેજ જવાનું થાય ને ઓહ. તો પૈસા 1500 રૂપિયા આપી દે. બરોબર ને? હા હા હા. હા. હું પેલા એના જોડે જતા હાલ હું. ફટાફટ જાય. સારું. મારું બેટું આ ત્યાંના કાકાએ કહી દીધું એમ ને સુનિલના જોડે જઈને વાત કરવી પડશે આરીએ કે હવે આપણે જગ્યા બદલવી પડશે. પેલા ત્યાંના કાકા અહીં આગળ ઓટા મારવા વર્ગ્યા આ જીમને અહીં આગળ ઘરે કહી દીધું બરાબર. એ તો સારું હોય કે મારા કાકા મારા ઉપર વિશ્વાસ હ નકર આ તો મને મારી તોડી નાખે મારા કાકા. કેમ કે કાળી મજૂરી કરે હેર્યા અને અમે એમના પૈસે જલસા કરીએ. આ ચલવા નહીં હેર્યા. એટલે મને સુનિલ જઈને કહેવા દે કે આવી બધી વાત હા. આઈ ગયા? હાવ કાકા આવી ગયો. હમણાં આયા? આ એક્ટિવામાં આવ્યા રવિમની. બધા હંગાત જો ને તમે? અને આ બધા હંગા જઈએ ને. કેવું ભણતર રહ્યું આજનું? ભણતર તો આપણું સારું જ છે ને. કોઈ માથાકૂટ ના આપણે કોઈ માથાકૂટ નહીં. અને મેં વાત વાપરી છે કે પેલા સુનિલ ને રવિજી ને આ બધા કે રખડવા જાય. કાકા એ તો મારા ક્લાસ ને એમનો ક્લાસ અલગ અલગ છે. બેટા સાચું બોલજે હો. સાચું કહું તમારી કસમ. નકર મહેનત કરી કરી જો આપણે તો તને ખબર હે ને કેટલું દેવું હ. મારે તમારું સપનું પૂરું કરવાનું હોય ભણી. હાલ જ સમાચાર મને હું ગામમાં જતો મને હાલ જ સમાચાર મને કે અરે આવું કરે હ. એટલે કાકા અમે અહીં તો હંગા જ જઈએ અહીં. હા. પણ ગેટે ઉતરીને એ અલગ જતા રહે ને હું મારી નિશાળમાં જતો રહું. એવાનો સંગ કરવો નહીં હો આપણે. ના ના હું ખરાબ સંગ કરતો જ નહીં ને. નકર પછી મર્યા પૂછ્યા. ના ના હું મારું ભણવાનું જ કામ કરું છું. આપણે ભણવાનું ને સારી નોકરી લેવાની એ બરોબર. હા શું કીધું? એ હા સારું તાર ખાઈ લે ખાવાનું એ હા. હતું. મારો લાલિયો ના હોય મને ખબર હોય. સુનિલ બે જ હોય. એ સુનિલ આ રહી જો એટલે આ ચેવું હે ને અત્યારે તો સારું છે પણ હવે લાગે કે સારું નહીં રે. ચમ એટલે ભૂડા શું વાત કરું કે હું થયું પણ કહેતો ખરો. પેલા ચેના કાકા નહીં આપણે તલાની ત્યારે રે હા હા એમને બધા ઘરે સમાચાર આપણે કહી દીધા આપણા ચોક પારી ગયા છે રે. એવું એમ. હા પણ એ તો બગીચા નોકરી કરે યાર. તો ભાઈ એ બગીચો આપણે એનો બદલવું પડશે હવે જગ્યા આપણી બદલવી પડશે. કાલથી બદલી નાખીએ. ના ચાલે આવ્યું આજે એરા ઘરે આવીને કીધું મારા કાકાને બરાબર. હા. તો મારા કાકા અત્યારે મને પૂછતા હતા પણ એ તો મારા કાકાને બી સમજાવી દીધા. એટલે લાલા જ નહીં કીધું ને. ના કે લાલા લાલો નહીં આવતો આપણા અંગાત. ના એ તો ના કહી યાર એને તો આપણે રોજ ઠમ થોડી હેરો કહેતો છે પણ આ એમને ચોખ્ખું નામ દીધું ને કે ચેનાજીએ કીધું એવું કીધું. ત્યાંના જે કીધું ને. હોવા કશું વાંધો નહીં, આપણે કાલથી જગ્યા બદલી નાખીએ. કાલથી આપણે જગ્યા બદલી દેવી પડશે બરાબર. અને જો હવે આપણી પરીક્ષાઓ ને એવું ચાલુ થાય બરાબર. હા. એટલે ઘરે છે ને તે હવે થોડુંક આમ આપણા ઉપર ધ્યાન રહે એટલે આપણે કહી દેવાનું ખાલી ચોપડો લઈને બેસવાનું અને નેચર મોબાઈલ રાખવાનો. આપણે શું કહું અને કશો વાંધો આપણે નહીં. એવું ને કાકા એમને લાગે કે અરે વાંચ પણ આપણે વિડીયો કોલ ઉપર આપણી જગ્યાઓ ગોઠવી શું કહું. કશો વાંધો નહીં, ગોઠવી નાખીએ. હાર અને જો અને કાલ જવાની શું કરવાનું. કાલ કોકરિયા જવાનું હોય બરાબર. હા થોડુંક હું લઈ લે
આ થોડુંક તું લઈ લેજે કશો વાંધો નહીં. બરાબર એટલે આખો દાડો જલસા કરી પછી આવશું હા. એ તો કાકા મેં કીધું જ છે વો અમાર રવિવારે કોઈ એક્સ્ટ્રા ક્લાસ છે ને એટલે તો અમે ઈ આગળ જવા નહીં કહું હવે કાકા શું ખબર પડે એક્સ્ટ્રા ક્લાસની ગ્લાસની હું શું કાકા તો કહું જોવા નહીં આવવાના. કાકા તો કોઈ દર જોવા ના આવે પેલો લાલો કહેતો હાથી નહીં પડે ને. ના ના સાહેબ જોવા હતા છે યાર અને આવશે તો ના આવે યાર સાહેબ એવા થોડો કઈ નવરા હાથે આવે રે જોવા આપણે એની ચિંતા નહીં કરવાની શું કહું હો કશો વાંધો નહીં. આપણે તું ગભરાય વગર રે અને કાલની આપણે ફૂલ તૈયારીઓ કરી દે શું કહું હા તો તમે જાઓ, હું લાલા ઘેર જઉં. ચમ કોમ હતું લાલાનું. લાલન તાર કોમ ઓહો. હા જાતા હેડ હા, જાઓ તમે. જોજે પાછું કાકાય નહીં હારા એવું હે? હોવે વાંધો નહીં તો હું મને હેડો ને લાલાને. હાર હો સાહેબ, કોનાજી, એ આવો સાહેબ, જય શ્રી કૃષ્ણ. હવે તમારી તબિયત કેવી છે? મારે તો તબિયત કશું શું પ્રોબ્લેમ બરોબર હતી મારી તબિયત તો. અત્યારે તમારા છોકરાએ હાંજે મોકલ્યા તો પેલા લાલા હંગાત કે મારા પપ્પાને કે હાફ કર્યો, હવે 2-3 દાડાના મહેમાન છે કે. એટલે હું તમારી ખબર કાઢવા આવ્યો છું. ના સાહેબ, મને તો કશું મારા પગે કશું થયું નહીં. હું તો કમ્પ્લીટ છું. કોને કીધું એવું? તો તમારો છોકરો 15 દાડી સ્કૂલે આવતો નથી. એવું તો હોય તો સાહેબ માર તો રોજ ને હાર જાય દફતર લઈને આવી કોલેજ. તમે ધ્યાન રાખો નકર તમારો છોકરો હવે રવાડે ચડી જશે અને હવે પરીક્ષા પણ નજીક છે. ઓ મારે સાહેબ, મારો છોકરો અહીં રોજ નિહાળ જાય બરોબર. હવે આ તો મને મોનેમાં આવતું નહીં સાહેબ અહીં. એ ખબર રાખો નકર તમારો છોકરો બગડી જશે. ના સાહેબ, તમે કીધું એ બાબત થોડી કાળજી રાખવી પડશે મારો. તમારું ખોટું તમે તો નાખ્યું. વાંધો નહીં સાહેબ, એ તો હું કાળજી રાખું મારા છોકરાની હો. એ સારું. હા, મારે કહેવાની ફરજ છે. કેટલા દિવસથી નિહાળ નહીં આવતું? 15 દિવસથી નિશાન નથી આવતો. 15 દિવસ. હા. સારું સારું સાહેબ, હું ધ્યાન રાખે કાળજી રાખે હો. એના ફેર આવવા દો. તમારે નિહારમાં રોજ નિહાર આવશે એવું કરી નાખ્યું કમ્પ્લીટ. વાંધો નહીં સાહેબ હો, તમે આભાર તમારો. અને સાહેબ એવા ખરાબ ખુરશી હવે મારા કામ આવ. એવું હા. હવે હું ખુરશી લાવ્યો સાહેબ કામ માટે. આ ખુરશીમાં તમે ગયો તમારી તબિયત સારી છે. ના સાહેબ, વધુ નહીં સાહેબ હો, વધુ નહીં. તમને જાઓ તો મારા છોકરાની કાળજી હું રાખી બરોબર. અને કોઈ ફોટો હોય તો મને કહી દેવો આવતા સાહેબ હો. તમે આયા અમારા ઘેર, બહુ આભાર સાહેબ તમારો. સરસ સાહેબ. આ શું સાહેબે મને કીધું, પેલા ચેનાજીએ કીધું મારા છોકરા નાય ખરાબ એવું થયું લાગે મને પૂછવા દે ફેર આવવા દે ને. આરે ફેર તો ધોકો જારો પડશે એના માટે. એ વગર ગોઠશે નહીં આવે બધાને. અને આ તો બરોબર પણ છોકરા નેહાને બીજા કોઈ છોકરા બગાડી દે હારે. અને આમાં સ્વાદ તો થોડો ઘણો વિચિત્ર. પહેલાં મને મારી ખબર હતી કે આને ડોસી હે ને પહેલાં એ મોઢા ઉપર ચડાવેલો. એટલે આ ધ્યાન રાખ નથી માનતી. જો હવે આવી ને મોટો થયો ને, હવે આવી ને પહેલાં કાળજી નહીં રાખી એટલે હવે આ તકલીફ બધાને પડવાની આની. બધા છોકરા ખરાબ કરવાના આવી. આવા દેવા જો મને ના ગોઠે સાહેબ ના ગોઠે તો પોલીસ વાળાને ડાયરેક્ટ પકડાવી દે ના જોયા. અને આ બધા ફીરીના આ બધા છોકરાને જોવું કેવો હોય એમ જોવું.